ચાલો સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. આગળ જે આપણે આસાનના મૂલ્ય શોધ્યા છે એના આધારે આપણે આ દાખલા ગણવાના છે. બરાબર. સામાન્ય નિયમ વાપરી નીચેનો અંદાજ મેળવવાનો છે. આપણે શું કરવાનું છે ખાસ યાદ રાખવાનું કે આપણે જે સરવાળો કરીએ છીએ એ સાચો સરવાળો નથી, પણ એનો શું કર્યો છે આપણે ખાલી અંદાજ મેળવવો છે. હવે તમે અહીં જોઈ શકો છો 730 + 998. બરાબર છે. ચલો 730 છે તો એકમ દશક અને 100 ત્રણ સંખ્યા છે, તો આપણે 100 ના આધારે અંદાજિત મૂલ્ય શોધીએ. બરાબર. તો આ અહીં જો 30 છે તો કે 50 કરતા નાના છે, તો એનું અંદાજિત મૂલ્ય કેટલું થશે? 30 ની જગ્યાએ શું આવશે? તો કે 2 0, એટલે એનું મૂલ્ય કેટલું થશે? 700. 100 ના આધારે 100 સુધીનું 100 સુધીની આશરે કિંમત ની આશરે કિંમત 100 સુધીની આશરે કિંમત આપણે શોધી. ચાલો આની અંદર પણ તમે જુઓ 98 છે. 98 કેવા છે? તો કે 50 કરતા મોટા છે, એટલે આ કેટલા થઈ જશે? 100. 100 થાય એટલે આગળ એક ઉમેર દો, એટલે 900 ની અંદર આપણે 100 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 1000. બરાબર. 100 સુધીની આશરે કિંમત. બરાબર. આ બંનેનો સરવાળો કરી દેવાનો, તો કે આશરે સરવાળો બરાબર 700 વત્તા 1000 બરાબર 1700. છે એકદમ ઈઝી. ચલો એ જ પ્રમાણે બીજો દાખલો, તો કે 796, તો કે 96 છે, તો કે 50 કરતા કેવા છે? મોટા છે, એટલે આગળ એક ઉમેરી દેવાના. આ 100 થઈ ગયા, આગળ ઉમેરો એટલે 700 ને બદલે કેટલા થઈ જશે? 800. 100 સુધીની આશરે કિંમત 100 સુધીની આશરે કિંમત. ચલો હવે 314, તો 14 છે, તો કે 50 કરતા કેવા છે? નાના છે, તો આની જગ્યાએ શું આવી જશે? 0 300, તો કે 100 સુધીની આશરે કિંમત. બરાબર. ચાલો આશરે સરવાળો બરાબર 800 વત્તા 300. બરાબર છે. 800 વત્તા 300 કેટલા થશે? 1100. બરાબર. કેટલો થાય છે? 1100. બરાબર છે. એટલે આ રીતે આપણે શું કરવાનું છે? આ બધા દાખલા સોરી આની અંદર આપણી ભૂલ થાય છે કે આપણે અહીં શું કરવાની છે? બાદબાકી કરવાની છે, અને મેં સરવાળો કરી દીધો. આ જરી સુધારી લેજો. બરાબર છે. અહીં ઓછાની નિશાની છે, એટલે આપણે અહીં ઓછા કરવાના છે. તો 800 માંથી 300 બાદ કરો, કેટલા? 500. અહીં સરવાળો ના લખતા પણ અહીં શું લખવાની છે આપણે? બાદબાકી. બરાબર છે. ચાલો આગળ. અહીં આપણને આપ્યું છે 12904 વત્તા 2888. બરાબર છે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતે મૂલ્ય શોધવું છું, તો કે 1000 ના આધારે આપણે શોધી કાઢીએ. બરાબર. ચાલો 1000 ના આધારે શોધીએ તો અહીં કેટલા છે? 904. બરાબર. 904 છે, તો આની કિંમત કેટલી થઈ ગઈ? 1000. તો આગળ ઉમેર દો, 12 ને બદલે કેટલા થઈ ગયા? તો કે 13000. આના આધારે 1000 ના આધારે. બરાબર. 1000 ના આધારે આશરે કિંમત. ચાલો આગળ. એકમ દશક 100 અને 1000 888 છે. જુઓ તમે, તો એ પણ કેટલા છે? 500 કરતા મોટા છે, તો આની કિંમત પણ 1000 થઈ ગયા. આગળ એક ઉમેર દો, 2 ને બદલે 3. બરાબર. 1000 ના આધારે આશરે કિંમત. ચાલો એનો આપણે શું કરવાનો છે? સરવાળો. તો કે આશરે સરવાળો બરાબર 13000 વત્તા 3000, એટલે કેટલા થઈ ગયા આપડા? 16000. છે ને એકદમ ઈઝી દાખલા. બરાબર. એ જ પ્રમાણે આપણે એક
આગળનો દાખલો છે, એને આપણે લેવો હોય તો એને 10,000 ને આધારે પણ આપણે લઈ શકીએ છીએ, બરાબર? તો તમે જો એકમ, દશક, સો, હજાર, 10,000, બરાબર? તો તમે આ સંખ્યા જુઓ 2892, બરાબર છે? તો એ 5000 કરતા કેવી છે? મોટી છે. 5000 કરતા કેવી છે? મોટી છે, બરાબર છે? તો તમે જોઈ શકો છો કે 5000 કરતા આ સંખ્યા કેવી છે? મોટી છે. તો એને આપણે કેટલા હજાર લઈ શકીએ ખબર છે તમને? બરાબર? 1000 સુધીની આશરે કિંમત શોધવી છે કે 10000 સુધીની આશરે કિંમત? આપણે 1000 સુધીની જો આશરે કિંમત શોધવી હોય તો આનું આપણે 292 છે. જુઓ તમે 1000 સુધીની આશરે કિંમત શોધવી હોય આપણે તો અહીં કેટલા છે? 292 છે. આપણે 10000 સુધી ના શોધવી હોય અને 1000 સુધી શોધવી હોય તો 292 છે. તો કે 500 કરતા કેવા છે? નાના છે, બરાબર છે? તો આને બદલે કેટલા જીરો આવી જશે? 3 જીરો. તો આપણું કેટલું થશે? 28000. આપણે હાના આધારે શોધી? 1000 ના આધારે. 1000 ના આધારે આશરે મૂલ્ય, બરાબર? આશરે મૂલ્ય. ચલો એ જ પ્રમાણે તમે જુઓ 496, 496 એ પણ કેવા છે? તો કે 500 કરતા નાના છે. તો આની પર કિંમત પણ કેટલી થશે? 21000, બરાબર છે? અહીં એની જગ્યાએ 3 જીરો મૂકી દેવાના. 1000 ના આધારે 1000 ના આધારે આશરે કિંમત, બરાબર? ચાલો શું કરવાની છે? બાદબાકી. તો કે આશરે બાદબાકી બરાબર 28000 માઈનસ 21000, બરાબર? 28 ની માંથી 21000 તમે બાદ કરો તો આપણને કેટલું મળશે ખબર તમને? 7000. આશરે બાદબાકી આપણને કેટલી મળશે? 7000. આ રીતના સિમ્પલ દાખલા છે, બરાબર? દાખલા નંબર 2. દાખલા નંબર 2 શું કહે છે આપણને ખબર? નજીકના 100 નો અંદાજ આપો તેમજ નજીકના દશકના અંદાજ આપી એના સ્થાન સુધીનો કાચો અંદાજ આપણે મેળવવાનો છે, બરાબર છે? હવે આપણે શું કરવાનું છે? આ જે રકમ આપી છે આપણને 439 વત્તા 334 વત્તા 4317, એક વખત આપણે એનો 100 ના આધારે અંદાજ મેળવવાનો છે અને એક વખત આપણે 10 સુધીનો અંદાજ આપણે મેળવવાનો છે, બરાબર? અને બંનેનો પછી શું કરવાનો છે? સરવાળો કરવાનો છે, બરાબર છે? ચાલો 439 છે. 100 સુધીનો અંદાજ મેળવવાનો છે. 439 100 સુધીનો અંદાજ મેળવવાનો. તો આ છેલ્લી બે સંખ્યા જુઓ 39. તો કે 50 કરતા કેવી છે? નાની છે. તો આપણે શું મૂકશું? એની કિંમત કેટલી થઈ જાય? 50 કરતા નાની હોય તો કેટલી થઈ જાય? 2 જીરો, બરાબર? 100 સુધીનો અંદાજ હોય તો આ બે સંખ્યાનો કિંમત કેટલી થઈ જશે? 2 જીરો. તો આનું કેટલું થઈ જશે કિંમત? 100 સુધીની અંદાજે કિંમત કેટલી થાય? 400. હવે અહીં તમે જોઈ શકો છો 34 છે. 100 સુધીનું લેવાની છે એટલે આપણે બે સંખ્યા લઈએ. 34 50 કરતા નાની છે તો એની જગ્યાએ પણ કેટલા થઈ જશે? 300, બરાબર છે? હવે તમે જો એકમ, દશક, સો એટલે આ બે સંખ્યા લઈશું. 100 એટલે 100 થી નાની બે સંખ્યા 17, એ પણ 50 થી કેવી છે? નાની છે. તો આનો જવાબ કેટલો થશે? અંદાજિત મૂલ્ય કેટલું થશે? અહીં જીરો મૂક દો. 4300. 100 ના આધારે આપણે 100 સુધીનો આપણે આ અંદાજ લગાવ્યો. હવે આનો શું કરવાનો છે? આશરે સરવાળો. બરાબર 400 વત્તા 300 વત્તા 4300, બરાબર છે? હવે 4300 300 400 એનો સરવાળો કરી દો. 4300 વત્તા 300 વત્તા 400, 0 0 4 ને 3 7 8 9 10 10 શૂન્ય વધી 1 5000. આપણું અંદાજિત મૂલ્ય કેટલું આવ્યું? 5000 રૂપિયા, બરાબર છે? આ શાના આધારે? તો કે 100 ના આધારે. હાના આધારે? 100 ના આધારે. હવે આપણે આ જ દાખલાનું અંદાજિત મૂલ્ય કોના આધારે શોધવાનું છે? 10 સુધીના. 10 સુધીના એટલે 10 થી નાની સંખ્યા. હવે તમે જોઈ શકો
કે 10 થી નાની તો કે એકમ અને દશક 10 થી નાની 9 છે બરાબર કેટલી છે 9 છે હવે 9 એ કેવી છે આપણે પેલી લીટી દોરી હતી એમાં 5 થી મોટી છે એટલે 9 નું મૂલ્ય કેટલું થઈ જશે 10 એટલે આગળ એક ઉમેર દો 3 ને બદલે કેટલા થઈ જશે 4 તો કેટલા થાય 440 બરાબર છે કારણ કે અહીં 3 છે અહીં 10 છે એ 10 તમે આગળ ઉમેરો તો 440 એ જ પ્રમાણે અહીં 4 છે તો કે 5 થી નાના છે તો એની કિંમત કેટલી થઈ જશે 0 તો કે 330 ચાલો અહીં કેટલા છે 7 છે એટલે એની કિંમત કેટલી થઈ જાય 10 તો આગળ એક ઉમેર દો તો એક ની જગ્યાએ કેટલા થાય 2 એટલે 4320 આપણે શું કર્યો 10 સુધીનો અંદાજ મેળવો આ કેટલા સુધીનો અંદાજ મેળવો 100 સુધીનો બરાબર છે હવે આશરે આપણે એનો સરવાળો કરીએ આશરે સરવાળો બરાબર 440 વત્તા 330 વત્તા 4320 એ બધાનો આપણે સરવાળો કરી દઈએ જો 4320 વત્તા 330 વત્તા 440 0 4 ને 3 7 8 અને 9 4 ને 3 7 ને 3 10 શૂન્ય વધી 5090 આપણો જવાબ કેટલો આવે 5090 તો અહીં તમે જોઈ શકો છો કે 100 ના આધારે આપણે અંદાજિત મૂલ્ય મેળવ્યું તો આપણો જવાબ આવ્યો 5000 અને 10 સુધીના અંદાજ મેળવો આપણે બરાબર છે 10 સુધીનો અંદાજ મેળવો તો આપણો જવાબ આવ્યો 5090 બરાબર છે હવે આની જગ્યાએ જો સરવાળાની જગ્યાએ બાદબાકી હોય તો આપણે શું કરવાની બાદબાકી બરાબર છે હવે આની અંદર ચોપડીની અંદર બીજા 3 દાખલા આપેલા છે હવે તમારે શું કરવાનું છે એ 3 દાખલા જાતે ગણજો જેથી તમારો આ જે કોન્સેપ્ટ છે એ પૂરેપૂરો ક્લિયર થઈ જાય બરાબર છે અને ના સમજ પડે તો આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ફરી એ દાખલા હું તમને ગણાવીશ ચાલો દાખલા નંબર 3 એક વખત આપણને અંદાજિત મૂલ્ય આશરે કિંમત શોધતા આવડી જાય એટલે આપણા માટે બિલકુલ સરળ છે બરાબર આશરે કિંમત શોધતા આપણને આવડવું જોઈએ અહીં આપણને એક આપ્યું છે સામાન્ય નિયમનો ઉપયોગ કરી ગુણાકારનો અંદાજ મેળવો બરાબર આપણને પહેલી સંખ્યા આપી છે 578 આપણે 100 સુધીની આશરે કિંમત શોધી કાઢીએ તો 78 છે તમે જુઓ એકમ દશક 100 સુધીની તો કે 100 થી નાની સંખ્યા કઈ તો કે 78 હવે 78 આપણે જો 50 કરતા કેવી છે મોટી છે બરાબર તો આની કિંમત કેટલી થઈ ગઈ 100 બરાબર તો 500 ની અંદર 100 ઉમેરો તો કેટલા થયા 600 થઈ ગયા 100 સુધીની આશરે કિંમત બરાબર ચાલો 161 કેટલા છે 161 તો તમે જો અહીં પણ આપણે જોઈએ 100 સુધીની આશરે કિંમત શોધીએ તો કે એકમ અને દશક તો કે આ 61 એ 100 થી નાની સંખ્યા છે બરાબર છે હવે તમે જો 100 થી નાની તો છે પણ 50 કરતા કેવી છે મોટી છે એટલે આની કિંમત કેટલી થઈ જશે આની કિંમત કેટલી થઈ 100 તો 100 અને આ 100 ઉમેર દો એક ની જગ્યાએ કેટલા થઈ જાય 2 એટલે કેટલા થઈ ગયા 200 એટલે 161 નું અંદાજિત મૂલ્ય કેટલું થયું તો કે 200 કલમ થાય તો કે 100 તો આપણી પાસે હતા અને 61 નું મૂલ્ય કેટલું થઈ ગયું 100 તો આ 100 આગળ ઉમેરો એટલે કેટલા થઈ ગયા 200 100 સુધીની આશરે કિંમત ચાલો આપણે શું કરવાનો છે ગુણાકાર આશરે ગુણાકાર બરાબર 600 ગુણ્યા 200 હવે તમે જો 6 દુના 12 કેટલા મીંડા 1 2 3 અને 4 એકમ દશક 100 પછી અલ્પવિરામ 1000 1,20,000 આપણો જવાબ આવ્યો બરાબર છે એ જ રીતે ડી દાખલો છે જુઓ તમે 9250 હવે તમે જો આની અંદર આપણે 1000 સુધીનું આશરે મૂલ્ય શોધી કાઢીએ
તો તમે જોઈ શકો છો 1000 પછીની સંખ્યા એકમ દશક 100 અને 1000 તો 1000 પછીની સંખ્યા કેટલી છે તો કે 250 250 તો કે 500 કરતા કેવી છે નાની છે તો આની કિંમત કેટલી થઈ જશે મૂલ્ય 9000 આના આધારે તો કે 1000 સુધીની આશરે કિંમત 1000 સુધીની આશરે કિંમત એ જ પ્રમાણે 29 છે હવે તમે 29 જો એકમ અને દશક તો કે 9 જો 9 કેવી છે તો કે 10 કરતા નાની છે પણ 5 કરતા કેવી છે મોટી છે એટલે 9 નું મૂલ્ય કેટલું થઈ જશે 10 એટલે આગળ એક ઉમેર દો 2 ને બદલે કેટલા થઈ ગયા 30 તો કે 10 સુધીની આશરે કિંમત બરાબર ચાલો બે નો શું કરવાનો છે ગુણાકાર આશરે ગુણાકાર બરાબર 9000 ગુણ્યા 30 બરાબર 9 તારીખ 27 કેટલા મીંડા 1 2 3 ને 4 1 2 3 અને 4 2,70,000 આ રીતે આપણો જવાબ આવે છે બરાબર છે હવે આ બીજા બે દાખલા છે તમે જાતે ગણજો હવે આની અંદર આપણે એક સામાન્ય એક નવું જોવાનું છે કે આપણી અંદર આ વખતે નવું ચોપડીની અંદર મૂકાયું છે કે રોમન અંકો શું આવ્યું છે રોમન અંક બરાબર હવે તમને કહું રોમન અંક તો કે તમારી ગણિતની ચોપડી પણ જોશો ને ગણિતની ચોપડી પણ જોઈએ ને તો ગણિતની ચોપડી પર આપણને ધોરણ 6 એવું નથી લખેલું સાતમાની ચોપડી ધોરણ 7 એવું નથી લખેલું ધોરણ 8 એવું નથી લખેલું પણ શું લખેલું ધોરણ 6 ની ચોપડી પર ધોરણ પછી આવું છે એટલે આપણને જેને ના ખબર હોય એને વાંચવાની અંદર પણ ઘણી બધી મુશ્કેલી પડે કે આ vi એટલે શું એવું થાય છે બરાબર છે એટલે આપણે જરીક એની માહિતી મેળવી લઈએ ચાલો એક લખવું હોય ને તો એક આવો લીટો કરવાનો બરાબર છે તમારે 5 લખવો હોય તો v પાડવાનો શું પાડવાનો v ચાલો 10 લખવો હોય તો શું કરવાનું x પાડવાનો બરાબર છે ચાલો તમારે 50 લખવા હોય તો તમારે શું કરવાનો l પાડવાનો l તમારે 100 લખવા હોય તો તમારે શું પાડવાનો c પાડવાનો બરાબર છે તમારે 500 લખવા હોય તો તમારે શું પાડવાનો d પાડવાનો અને તમારે 1000 લખવા હોય તો તમારે m પાડવાનો આ ખાસ આપણે યાદ રાખવાનું છે એક માટે એક આ લીટો 5 માટે v x 50 માટે l 100 માટે c 500 માટે d અને 1000 માટે m બરાબર છે હવે દાખલા તરીકે મારે 1 થી 10 લખવું છે તો હું અહીં લખીશ 1 છે એક લીટો પાડો આ રોમન અંક થઈ ગયું ચલો 2 તો હું શું કરીશ આવા બે લીટા પાડી દઈશ થઈ ગયા 1 એટલે 2 થઈ ગયા ચાલો 3 તો હું શું કરીશ 3 લીટા પાડી દઈશ આવા આ 3 થઈ ગયા બરાબર છે હવે મારે 4 લખવા છે 4 તો હું 4 લીટા નહીં પાડું 4 લીટા પાડું નહીં હું શું કરીશ ખબર v લખીશ એટલે 5 લખીશ 5 લખી દીધા કરવાના છે કેટલા મારે 4 તો 5 ની અંદરથી મારે 1 બાદ કરી દઉં તો 4 આવી જાય હવે મેં v ની ડાબી બાજુ લખું ડાબી બાજુ એ બાદ થાય અને v ની જમણી બાજુ લખું એ શું થાય ઉમેરાય બરાબર છે એટલે મેં v ની આ બાજુ એક લીટો કરું છું તમે જુઓ તો કે 5 માંથી એક ઓછા કરો 4 થઈ ગયા બરાબર છે એકદમ સિમ્પલ ચાલો 5 માટે તો આપણને ખબર છે 5 માટે v ચાલો 6 મારે લખવા છે તો v તો લખું એટલે 5 થઈ ગયા હવે મારે 5 ની અંદર એક ઉમેરવો છે તો હું કઈ બાજુ લખીશ જમણી બાજુ જો મારે બાદ કરવો તો મેં ડાબી બાજુ લખ્યો પણ મારે ઉમેરવો છે એટલે મેં કઈ બાજુ લખીશ જમણી બાજુ 6 થઈ ગયા હવે મારે 7 લખવા છે તો v એટલે 5
પછી આ એક લીટો કરું એટલે 6 અને એક લીટો કરું એટલે 7 7 થઈ ગયા. ચાલો મારે 8 લખવા છે 8 તો મેં v કરું. ચાલો 5 પછી આ બાજુ જમણી બાજુ એક ઉમેર એટલે 6 7 અને 8. હવે તમે જોજો તમારી ગણિતની ચોપડી પર ધોરણ આવું લખેલું હશે, છઠ્ઠામાં, સાતમાની અંદર આવું લખેલું છે અને આઠમાની અંદર આપણે આ રીતે લખેલું છે. હું તમને બતાવી દઉં. જો આ સાતમા ધોરણનું ગણિતનું પાઠ્યપુસ્તક છે, દેખાય છે તમને? જો ધોરણ પછી VII એટલે પાંચમું, 5 6 અને 7 થઈ ગયું સાતમું ધોરણ. દેખાય છે? જો આ રોમન અંકોમાં છે, બરાબર? આ કયા અંકોમાં છે? VII એટલે આ કયું ધોરણ થઈ ગયું? સાતમું ધોરણ, બરાબર છે? એ જ રીતે આઠમા ધોરણની ચોપડી હશે તો આઠમા ધોરણની ચોપડીની અંદર તમે જોઈ શકો છો v પછી 1 2 ને 3 લીટા કરેલા છે. કેટલા લીટા કરેલા છે? 3. જો એટલે 5 6 7 અને 8, બરાબર? હવે તમારા છઠ્ઠા ધોરણની ચોપડીમાં કેવું હશે તમે જોજો. તમારી પાસે ચોપડી છે, જોજો. v અને એક જ લીટો એટલે 5 ને 1 6, બરાબર છે? આ રીતે આને અંકોને આપણે કયા અંકો કહીએ છીએ? રોમન અંકો. હવે વાત આવી આપણે 9 ની. આની વાત આવી 9 ની. હવે 9 એટલે આને v પછી 4 લીટા કરવાની જરૂર નથી, પણ જો સમજો મારી પાસે 10 છે, x એટલે 10, બરાબર છે? ચાલો મેં 10 લખી દીધા, પણ મારે તો 9 કરવાના છે તો મારે એક બાદ કરવો પડે. હવે મારે બાદ કરવો હોય તો કેવું? 4 ની અંદર આપણે ડાબી બાજુ લખ્યું એ રીતે અહીં લખી દેવાનું. થઈ ગયા 9, બરાબર છે? 9મા ધોરણની કોઈ ગણિતની ચોપડી હોય તો જોજો આવું લખેલું હશે. હવે 10 માટે તો આપણને ખબર જ છે શું લખવાનો છે? x. આવડે કે ના આવડે? એકદમ સિમ્પલ છે. આ રીતે આપણે કેટલું 1 થી 100 સુધીનું આપણે લખી શકીએ છીએ. રોમન અંકોની અંદર આપણે 1 થી 100 સુધીનું આપણે લખવું હોય તો આપણે લખી શકીએ છીએ, બરાબર છે? હવે તમને એક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે સમજો કે મારે 69 લખવા છે. મારે કેટલા લખવા છે? 69. હવે 69 ક્યારે કઈ રીતે બને તો કે તમે જુઓ 60 + 9, 60 ની અંદર 9 ઉમેરો તો 69 બને કે ના બને? બરાબર છે? ચાલો હવે 60 કઈ રીતે બન્યા તો કે 50 + 10, બરાબર? +9 બન્યા કે ના બન્યા? 60 મારે બન્યા તો કે 50 + 10 60 થઈ ગયા +9. હવે આપણને ખબર છે કે 50 માટે આપણે શું લીધેલું છે? જો 50 માટે શું લીધેલું છે? l. તો અહીં l મૂકો, બરાબર? હવે મારે અંદર ઉમેરવું હોય તો જમણી બાજુ ઉમેરવાનું, બરાબર? મારે કેટલા ઉમેરવાના છે? 50 માં 10. 50 માં 10 ઉમેરું તો મારા 60 થઈ જાય, બરાબર છે? 10 એટલે x થઈ ગયું, આ x lx થઈ ગયું. આ કેટલા થયા ખબર તમને? 60 થયા. કેટલા થયા? 60. હવે મારે કેટલા ઉમેરવાના છે? 69 કરવા કેટલા ઉમેરવાના છે? 9. તો 9 કઈ છે? જોજો આ ગયા. અહીં હું x મૂકીશ એટલે 10 થશે અને એની અંદરથી એક બાદ કરી નાખો તો કેટલા થઈ ગયા? 9, બરાબર છે? તો આ મેં કઈ સંખ્યા લખી ખબર તમને? રોમન અંકોમાં 69 લખી, બરાબર? રોમન અંકોમાં મેં 69 લખી છે. એક બીજી સંખ્યા સમજાવું તમને કે 98, બરાબર? હવે 98 મારે લખવા હોય તો હું એવું કરીશ 90 + 8. 90 + 8 લખાય કે ના લખાય? હવે મારે 90 લાવવા હોય તો કકમું લાવવું તો કે 100 ની અંદરથી એક બાદ કરી 10 બાદ કરી નાખો તો 90 આવી જાય +8, બરાબર છે? 100 ની અંદરથી 10 બાદ કરો તો 90 આવી ગયા +8 એટલે 98 થઈ ગયા. હવે તમે જુઓ 100 તો મને ખબર છે, 100 એટલે કેટલા? c. હવે 10 મારે શું કરવાના છે? બાદ કરવાના છે. એટલે મારે કઈ બાજુ લખવા પડશે? ડાબી બાજુ. 10 એટલે x કઈ ગયું? આવી 10 એટલે x એટલે હું ડાબી બાજુ x લખીશ. તો આ મારા કેટલા થઈ ગયા ખબર તમને? 90. કેટલા થઈ ગયા? 90. હજુ મારે અંદર કેટલા ઉમેરવાના છે? તો કે 8 ઉમેરવાના છે. 8 કઈ છે? તો કે આ ગયા v i છે. એકદમ સહેલામ સહેલું. આવી તમે સંખ્યાઓ લખજો અને એની અંદર રોમન અંકો મૂકજો.
આ સંખ્યાઓ લખવાની અંદર તમને પણ ઘણી બધી મજા આવશે, બરાબર છે. ચાલો હવે આ રીતે આપણે સ્વાધ્યાય 1.3 પૂરું કરીએ છીએ અને જે તમને બે ત્રણ દાખલા ગણવા આપ્યા છે એ મન દઈને બરાબર ગણજો, તમને 100% આવડી જશે. નહીં આવડે તો નેક્સ્ટ પીરિયડમાં આપણે લઈશું. આપણું સંખ્યા પરિચય પ્રકરણ અહીં આપણે શું કરીએ છીએ, પૂરું કરીએ છીએ અને હવે એની પછીનું જે આપણું નવું પ્રકરણ છે એની શરૂઆત આપણે બીજા પીરિયડથી આપણે કરીશું, બરાબર છે. આપણું બીજું પ્રકરણ શરૂ થાય છે પૂર્ણ સંખ્યાઓ. કયું પ્રકરણ છે? પૂર્ણ સંખ્યાઓ. આની પછી આપણે નવું પ્રકરણ પૂર્ણ સંખ્યાઓ ચાલુ કરીશું.